તો હાય ગાઈસ, સ્વાગત છે તમારું મારી નવી બ્લોગમાં. તો આજે હું ઘરે એકલો છું કારણ કે મિહાર અને હું બંને એકલા છીએ. તમે જોઈ રહ્યા છો માય વાઈફ અત્યારે મેરેજમાં ગયા છે, દેવાંગી અને મિહારના મમ્મી. તો મિહાર અત્યારે ઉઠી ગયો છે અને મારા લોહી પીવે છે કે પપ્પા મને ચા અને નાસ્તો આપો. તો ઓલરેડી એના હાથું જો તમે જોઈ રહ્યા છો ચા બની રહે છે અને અહીંયા એના માટે નાસ્તો પણ કમ્પ્લીટ રાખી દીધો છે કારણ કે મિહાર 5 મિનિટ પણ ખમતો નથી. તો મિહાર તે બ્રશ કરી લીધું. તો જોઈ લ્યો આખું ઘર આજે સાવ ખાલી લાગે છે. તો ભાઈઓ વાઈફ વગરનું ઘર તો સાવ ખાલી જ લાગે. તમે જોઈ લ્યો પૂરેપૂરું ઘર સાવ ખાલી દેખાય છે. તો ચાલો આપણે મિહારને ચા અને નાસ્તો બનાવી દઈએ. આજે જમવાનું તો મને તો કંઈ આવડતું નથી પણ થોડું ઘણું આવડે છે તો હું બનાવીશ અથવા હું બહારથી મંગાવીને હું ને મિહાર જમી લેવાના છીએ કારણ કે ઘરે કોઈ છે નહીં, બધા ગયા છે મેરેજમાં. હું ને મિહાર બેને ઘરે રહ્યા છે અને આજે મિહાર સ્કૂલે ગયો નથી. કેમ ભાઈ સ્કૂલે નથી ગયો? માથામાં લાગ્યો હે ને એટલે. તો તોફાન ના કરે ને? તો નાસ્તામાં શું કરવાનું છે તારે અત્યારે? આપણે મોલમાં ગયા હતા ને ત્યાંથી મેં વસ્તુ લીધી, ચોકોસ ને તેવું, ચોકોસ ને ચા ને એવું ખાઈશ. બિસ્કિટ ને ચા ને ચોકોસ ને એવું ખાઈ લઈશ. તો મિત્રો જો મિહાર અત્યારે માની ગયો છે અને હું બિસ્કિટ ચા ને એવું બધું કમ્પ્લીટ કરી દીધું. તો મિહાર જમી લે હતો. ચાલો હવે થોડીક મિહારને આપણે એન્જોય કરાવી દઈએ, નાસ્તો કરાવી દઈએ, પછી મિહારને નાહી ધોઈને ફ્રેશ કરાવી દઈએ. તો મિહાર જો મોલમાંથી આ પણ લઈ આવ્યો છે ડ્રિંક્સ પીવા માટે. અત્યારે એને આપવો નથી કારણ કે અત્યારે નાસ્તો કરવાનો છે. નાસ્તો કરી લઈએ ત્યાર પછી બપોરે જમીને નાહી ધોઈને પછી એને ડ્રિંક્સ પીવડાવવાનું છે મિત્રો. તો બપોરનું જમવાનું કદાચ તો હું બનાવવાનો નથી કારણ કે એટલું બધું મારે બધું સાફસૂફ કરવું પડે. તો આપણે એવું નક્કી કરેલું છે કે બહારથી ટિફિન મંગાવી લઈશું. તો હું તમને ચાલો પછી ટિફિનનો પણ બ્લોગ બતાવીશ. મિહાર ચાલો બિસ્કિટ જો કેટલા બધા લીવો છે જોયા ભાઈ. તો હેલો મિત્રો, મારા મમ્મી ને ગયા છે મેરેજમાં અને મારે ઉઠવામાં થઈ ગયું છે મોડું. તો અત્યારે જાઉં નાસ્તો કરવા બેસી ગયો છું કારણ કે હું સ્કૂલે નથી ગયો, મને માથામાં લાગ્યું છે અને નાસ્તો કરવા બેસી ગયો છું. મમ્મી વગર ગમે છે? મમ્મી વગર મને નથી ગમતું. કાંઈ હું ચિંતા કરતો નહીં, સાંજે તારા મમ્મી આવી જાય. ચાલ તો ફટાફટ નાસ્તો કરી લે, ચા બિસ્કિટ ખાઈ લેતા. હું તારા માટે ગરમ પાણી મૂકી દઉં, પછી તું નાહી ધોઈને ફ્રેશ થઈ જાય, નવા કપડાં પહેરી લે, પછી આપણે એ ગામમાં આટો મારવા. ઓકે? તો ગાઈસ અમે થઈ ગયા છીએ ફ્રી કારણ કે અમને નવરા બેઠા આવતો તો કંટાળો. તો મેં મિહારને કીધું ચાલ આપણે જે આપણું હેર ઓઇલ અમે જે બનાવી છીએ એમાં દુખાવાનું જે તેલ આવે છે શરીરના સાંધાનું, એ તેલ અમે બનાવી રહ્યા છીએ. જોઈ રહ્યા છો તમે મિહાર અત્યારે બોટલો ભરે છે ને આવડતી નથી પણ એ તોય ભરવાનું કરે છે. 1-2 બોટલ ઢોરશે તો શાંતિ બેસી. ચાલ મિહાર ઊભો થઈ જાવ, હું ભરવા બેસી જાઉં છું. તો જોઈ શકો છો મિત્રો અમારી પેકિંગનું કામ ચાલુ છે. અહીંયા આવડી બોટલ આવે છે અને આ કમ્પ્લીટ થઈ ગયું છે. મિહાર જો અહીંયા બૂચ અને અહીંયા ઢાંકણા લગાવે છે. ત્યારબાદ આમાં સ્ટીકર લેબલનું કામ થશે. જો આ મારો મિત્ર તો બેઠો ચાલો અમે તેલ ભરી લઈ. હાલો મિત્રો, અમારું ટિફિન આવી ગયું છે અને અમે ને મિહારે જમી લીધું છે. જો મિહાર કમ્પ્લીટ થઈ ગયો છે. શેનું શાક હતું મિહાર ટિફિનમાં કેજી? વટાણાનું હતું, ભીંડાનું હતું, દાળ અને ભાત, રોટલી હતી 10, બધું હતું. જમવાની કામ બહુ મજા આવી ગઈ. બેસ્ટ જમવાનું હતું ને? બેસ્ટ જમવાનું હતું. તો જો મિહારે અહીંયા હે ને જમીન અને પોતા પણ મારી દીધા. રસોડું મસ્ત કરી દીધું. મને કે પપ્પા હું પોતું મારી દઉં. જોઈ શકો તમે લાદી ચમચમાવી દીધી છે મિહાર. હવે શું હે? સ્પ્રે નવા બે ડેનવરના સ્પ્રે લઈ આવ્યો છે. જો સીલ પેક છે, હવે સીલ તોડવાના છે એને. છે નાનો પણ શોખ બહુ મોટા છે આ ભાઈના. તો મિત્રો હવે સાંજનું જમવાનું શું કરવું એનું નક્કી કરવાનું છે આપણે. તમે નક્કી કરી લઈ અને તમને કહી. જો આ ડટિયા મંગાવ્યા છે, ડટિયા તમને બતાવે. જો એપલના કે મારે હેરબડ લેવા છે, હેરબડ લઈ દીધે. જોઈ લ્યો 10,000 ના હે. ખોટું બોલમાં 3,000 જ છે. ખોટું બોલે છે 3,000 જ છે. સાચું બોલી જા કેટલા છે? 3,000. સાચું આવી ગયો ને? જો મિહાર બહુ ખોટું બોલે છે. તો જો ગાઈસ મિહાર અત્યારે એના મિત્રો સાથે રમતો હતો ત્યાં એક એને મળી ગયું છે નાનું એવું ચકલીનું બચ્ચું. સાવ ભૂખ્યું અને તડફડિયા મારતું હતું. તો એને આપણે પાર્લેજી બિસ્કિટ અને દૂધ મિક્સ કરીને જેવું બનાવી પેસ્ટ બનાવી અને આપણે એને જમાડી રહ્યા છીએ. જો બચી જાય તો ભગવાન સારું. હું તો એમ કહું કે બિચારું બચી જાય તો સારું. અહીંયા એક નાનું એવું બોક્સ રાખ્યું છે એના માટે, નાનું એવું છોકરાએ ઘર બનાવ્યું છે. તો અત્યારે હું એને જમાડી રહ્યો છું. જોઈ શકો છો તમે
સાવ નાનું બચ્ચું છે, નીચે પડેલું હતું. તો મિહાર અને એના મિત્ર બધા અહીં લઈ આવ્યા છે. તો એને થોડુંક જમાડી તો એનામાં કંઈક શક્તિ આવે, તાકાત આવે, એના માટે એને ઘરે લઈ આવ્યા છીએ. અને ઘણું જો જમવાનું ચાલુ જ છે અને એ જમે છે, ચાંચ પણ ખોલે છે ચમચીમાં. એને આપણે જમાડી છીએ. તે મોઢું પણ ખોલે છે અને ઘણું બધું તેના પેટમાં ગયું એવું લાગે છે, કારણ કે આખું જરા જરા જે ખુલે છે અને સહેજ ઉડવાની પણ એ કોશિશ કરે છે. તો ઝડપથી એને જમાડી અને એને થોડુંક ઇન્જેક્શનથી પાણી પીવડાવી અને ત્યારબાદ એને આપણે પાછા એના નાનું એવું ઘર જે બનાવેલું છે એમાં આપણે એને રાખી દઈ. મિહારને આવી વસ્તુ બહુ ગમે છે, કબૂતર છે, ચકલા છે, જ્યાં પણ જોયા આવે ત્યારે તરત એ પપ્પા હું લઈ આવ્યો છું, હાલી અને સાચવવાનું છે મિત્ર, એવી રીતે લઈ આવે છે. તો હાય મિત્રો, અમે આવી ગયા છીએ બહાર જમવા માટે, કારણ કે ઘરે તો તમને ખ્યાલ જ છે કે 2 દિવસથી આ બધાએ મને અને મિહારને મૂકીને મેરેજમાં વયા ગયા છે. તો અમે આવી ગયા છીએ હોટલમાં બહાર જમવા. તો મિહારને પંજાબી એકદમ પસંદ છે, તો અમે પંજાબી ડીશનો ઓર્ડર આપી દીધો છે. ઓલરેડી અમારી થાળીમાં સલાડ, છાશ, થમ્સઅપ ને એ બધું આવી જ ગયું છે, તમે જોઈ રહ્યા છો. અને બસ જો સબ્જી પણ આવી ગઈ છે અને અહીંયા જો મિહાર જ બધું રેડી કરી દે છે મારી ડીશ આખી. બંને વચ્ચે એક ડીશ આખી મંગાવેલી છે પંજાબીની. ઘણું બધું એવું છે આમાં, લગભગ તો મને એવું લાગે છે અડધું તો મારે મૂકીને જ વયું જવું પડશે. 2 મોટા મોટા શાક છે, 3-4 નાન છે, 2 પાપડ છે, સલાડ છે, 2 છાશ છે, થમ્સઅપ છે અને દાલ ફ્રાય ને જીરા રાઈસ છે મિત્રો. તો શાક ને રોટલીમાં જ પેટ ભરાઈ દે એવું લાગે છે. મિહારને જો છાશ નથી, જ્યોતિ અને દેવાંગી મેરેજમાંથી આવી ગયા ને બહુ જ થાકી ગયા છો, તો તમને કેવી મજા આવી મેરેજમાં? અમને મેરેજમાં બહુ જ મજા આવી ગઈ. મારા પિયરમાં ગયા હતા અમે મેરેજ કરવા માટે, એટલે બહુ જ મજા આવી ગઈ છે. સાંજના બહુ મોડા આવ્યા છે, એટલે બેનને થાકીને તૈયાર થઈ ગયા છે. રસોઈ કંઈ બનાવી નથી, બહારથી જમવાનું મંગાવી લીધું છે અને જમી લીધું છે. જો દેવાંગી પણ હાવ સુવાની તૈયારીમાં છે, નાઇટ ડ્રેસ ઉપર આવી સુવાની તૈયારીમાં છે, જોઈ શકો તમે. અને આ છે મિહાર અને એનો ફ્રેન્ડ. તો મિહારનો ફ્રેન્ડ કંઈક એવી વસ્તુ એને આવડે છે, એને અલગ અલગ કૂતરાના, બિલાડીના, ઘોડાના એવા વોઇસનું એને આવડે છે. તો ચાલો આપણે એને કંઈક અમને તો અમારા આ વિડીયોમાં તો બધા અવાજ અમને સંભળાય. તો મિત્રો આવી ગયો છે મિહાર અને એનો મિત્ર અંશ. તો મિહાર થોડોક નજીક બેસી જાય એની પાસે. તો અંશ, તને કોને અવાજ કાઢતા આવડે છે? જોરથી બોલ. ઘોડાના, બિલાડીના, કૂતરાના. તો પેલો અવાજ તું કેનો સંભળાવે છે? તું કૂતરાનો સંભળાવતો પેલો અવાજ. જો મિત્ર, નાનું ગલુડિયું જે હોય છે એ જે એને જ્યારે મુસીબત આવે ગલુડિયોની માં કે કાંઈ પણ થતું હોય ત્યારે ગલુડિયું આવો અવાજ કાઢે છે. તો બહુ બેસ્ટ અવાજ કાઢ્યો છે. હવે તું ઘોડાનો અવાજ કાઢ. પેલો ઘોડાનો. હાલો મિત્રો, તો હવે જો આ મિહારનો મિત્ર અંશ છે ને એ તમને ઘોડાનો અવાજ કાઢીને બતાવે છે. જોયો મિત્રો, બહુ સરસ છે, એની પાસે ટેલેન્ટ છે. નાનો સાવ છે, લગભગ 9 વર્ષની ઉંમર છે, પણ સરસ બધું આવડે છે. તો મિહાર હવે શેનો અવાજ કાઢીને બતાવશે? શેનો કાઢી છે તું? હવે તું કાઢ બિલાડીનો. હાલો, બિલાડીનો અવાજ કાઢે છે, જોઈ શકો. જો મિત્રો, બહુ સરસ એને આવડે છે, ટેલેન્ટ છે એની પાસે. તો આપણે યુટ્યુબના માધ્યમથી આ વિડીયો બનાવી અને ચેનલમાં મૂકીએ છીએ. તો મિત્રો ચાલો હવે બધા અવાજ તમને સંભળાવ્યા, અને જો સારો લાગે તો અંશને થેન્ક્સ કહેજો. અને હજી એક તેને આવડે છે. નથી આવડતો. શેનો આવડે છે? હવે મોરનો એક આવડે છે. ના, નથી આવડતો. ના મને પડે. આવડે છે. ના, તારું ન હાલે. જેને આવડતું હોય ને તું બીજો અવાજ કાઢજે પછી કાલે. ચાલો તો હવે આગળ બીજો આપણે વિડીયો ઉતારી લઈએ. બાય બાય કર ડેન્સ. હેલો ગાઈઝ, અમે લોકો મેરેજમાં ગયા હતા, ત્યાંથી આવી ગયા છીએ અને અમે બહુ થાકી ગયા છીએ, એટલે હવે અમે સુવાની તૈયારી કરી છીએ. આપણે ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. સીતારામ બધાયને.